જય હિન્દ મિત્રો, આપણે જે શિપ મોડેલ બનાવ્યું હતું એના પાર્ટ વિશે આપણે આજે જાણીશું. તો સૌપ્રથમ શિપ જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, ઉપર અને નીચે. નીચેનો જે ભાગ જે છે એને હલ તરીકે, આ લાલ ભાગ જે છે એને હલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઉપરનો ભાગ જે છે એને ક્વાર્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે કાળી લાઈન કરેલી છે, આ જે કાળી લાઈન જે છે જ્યાંથી બે ભાગ પડે છે તેને આપણે વોટર માર્કિંગ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળની તરફ, સૌથી મહત્ત્વનો ભાગ બોટની અંદર એન્કર જે છે, એ એન્કર ખાસ કરીને તમામ બોટોની અંદર આપેલું હોય છે, જે શિપને દરિયામાં ઊભા રાખવા માટે હોય છે. જે એન્કર જે છે એ ખાસ મહત્ત્વનું હોય છે. ત્યારબાદ ઉપરની તરફ આગળ વધતા સૌ પ્રથમ જે અહીંયા આપેલા છે, બે લાલ બટન જેવા આપેલા છે, એને હાઉસ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે, જે એન્કર સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ આગળ જતાં આપણે કેપ્સ્ટ્રન જોશું, જે એન્કર સાથે જોડાયેલી મોટર સાથે જોડાયેલું હોય છે, જે એન્કરને દરિયામાં નાખવા અને પાછું ખેંચવા માટે ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આગળ જતાં આ જે તીર જેવો ભાગ દેખાય છે અહીંયાથી, તેને બ્રેક વોટર તરીકે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો આ જે તીર જેવો ભાગ જે છે એ. ત્યારબાદ આપણે એનાથી આગળ જતાં અહીં જે ભાગ આપેલો છે એ ક્રેડલ તરીકે ઓળખવામાં આવે છે, જેની ઉપર આ ફોરવર્ડ ગન માઉન્ટિંગ રાખેલું છે. આ ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ અસરકારક ગન જે છે એ છે, જે AK-100 તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર પાકિસ્તાનીઓના ભૂકા કાઢવા માટે આ એક ગન ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આગળ જઈએ આપણે રોકેટ લોન્ચર ડેક. આ નીચેનો ભાગ જે છે એને રોકેટ લોન્ચર ડેક તરીકે ઓળખવામાં આવે છે. આ રોકેટ લોન્ચર ગાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે આપણું SAM રોકેટ લોન્ચર, કે જે દુશ્મનો તરફથી આવતી દરેક મિસાઇલ અથવા તો વિમાન, જે ફાઇટર વિમાનો આવતા હોય એને રોકવા માટે ખૂબ જ ઉપયોગી છે, ડિફેન્સ કરે છે. ત્યારબાદ આગળ વધીએ, સાઈડમાં બે ગન જેવા રાખેલા છે, તેને આપણે SSM મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જે બંને બાજુ હોય છે. આપ જોઈ શકો છો બે તરફ છે. બંને બાજુ રાખેલી આ મિસાઇલ ખરેખર દુશ્મનોના દાંત ખાટા કરી નાખે છે. 8 થી 9 કિલોમીટર સુધીની એની રેન્જ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારે RBU-6000 રોકેટ લોન્ચર છે. આપ જોઈ શકો છો આ બે જે છે એ RBU-6000 રોકેટ લોન્ચર છે, જે એન્ટી સબમરીનનું કામ કરે છે. જે સામેથી દુશ્મનોની આવતી સબમરીનો હોય, દરિયાની અંદર જે સબમરીન રાખેલી હોય છે, એને સબમરીનને રોકવા માટે, એને ઉડાડવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. એની 2 થી 3 રોકેટ પ્રતિ સેકન્ડ ફાયર કરવાની ક્ષમતા છે. તો આ ખૂબ જ ઉપયોગી છે આપણા દેશ માટે અને આપણા નૌસેના માટે. ત્યારબાદ આગળ જઈએ તો આ જે ભાગ જે છે એને રડાર તરીકે ઓળખવામાં આવે છે, અને આ ભાગને બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી સમગ્ર એટલે કે આખા શિપનું હેન્ડલિંગ થતું હોય છે. બધી જ મશીનરીને ચાલુ બંધ કરવું આ હેન્ડલ કરવામાં આવે છે. ત્યારબાદ આ નીચેનો ભાગ જે છે એને બ્રિજ વિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉપરના ભાગને બ્રિજ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ ભાગ જે છે એને મેઇન મસ્ટર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ ગ્રીન કલરની લાઇટ છે એને નેવિગેશન લાઇટ તરીકે ઓળખવામાં આવે છે, જે બંને બાજુ હોય છે. આપ જોઈ શકો છો એક બાજુ રેડ કલરની છે અને એક બાજુ ગ્રીન કલરની છે. ત્યારબાદ આ સફેદ જેવા ટપકા દેખાય જે છે તમને, એને લાઈફ રાફ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જતાં કાળા કલરનો ભાગ તમને દેખાય છે, એને ફનલ તરીકે ઓળખવામાં આવે છે, જે શિપની ચીમની તરીકે આપણે ગુજરાતીમાં કહીએ તો એ પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ નાની નાની બોટો જે છે એ લાઈવ બોટ છે.
જ્યારે પણ ક્યારેક એવું લાગે કે શિપ ડૂબવાની તૈયારીમાં છે અથવા તો શિપમાં નુકસાન પહોંચ્યું છે અને જીવ બચાવવા માટે આ લાઈફ બોટનો તમે ઉપયોગ કરી શકો છો, જે બંને બાજુ રાખેલી છે, પણ આવી ઘણી બધી બોટો જે છે એ શિપની અંદર રાખેલી હોય છે. ત્યારબાદ શિપ જેના પર આ લાઈફ બોટ જેના પર લગાવેલી હોય છે એને ડેવિડ તરીકે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો આ હેન્ડલ જેવો ભાગ જે છે એને ડેવિડ કહેવામાં આવે છે. ત્યારબાદ જે વચ્ચેનો ભાગ છે એને પોન્ટિપલ ટોર્પીડોસ તરીકે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો આ વચ્ચે જે બ્રિજ જેવો ભાગ છે એને પોન્ટિપલ ટોર્પીડોસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ ભાગ જે છે એ રિયર માસ્ટ તરીકે અથવા તો આફ્ટર માસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ AK-63 ગન માઉન્ટિંગ છે, જેની રેન્જ જે છે 4થી 5000 રાઉન્ડ પ્રતિ મિનિટમાં ફાયર કરે છે. તે ખૂબ જ ઉપયોગી છે, ગમે તેવો દુશ્મન હોય એને પાડી કાઢે છે, જે બે બાજુ રાખેલી હોય છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ ફરી અહીંયા આફ્ટર ફનલ જે છે એ રાખવામાં આવેલું છે, જે પહેલાંની જેમ ચીમની તરીકે જ ઉપયોગમાં આવે છે. ત્યારબાદ આ જે અહીંયા આપ જોઈ શકો છો એન્ટી એરક્રાફ્ટ ગન માઉન્ટેનિંગ છે, આ જે છે એ પણ મિસાઇલ છોડે છે. તેના પછી આ જે ભાગ જે છે એ સરફેસ ટુ એર મિસાઇલ છે, અને આ એની પાછળનો ભાગ જે છે એ એર મિસાઇલ ગાર્ડ છે. આ જે છે આપણી એર મિસાઇલ છે, જેનાથી રાઉન્ડ ફાયર થતા હોય છે, અને ઓટોમેટિક ગન સિસ્ટમ છે. રડાર દ્વારા તે પોતાના ટાર્ગેટને શોધીને ફાયર કરે છે. આવી 4 ગન જે છે એ અહીંયા રાખેલી હોય છે શિપમાં, જે દુશ્મનોને ચારે બાજુથી એટેક કરે છે. ત્યારબાદ આ જે બોક્સ જેવું ભાગ જે છે જેના ઉપર આ જે મિસાઇલો રાખેલી છે, ગોઠવેલી છે, એને હેલો હેંગર ડેક તરીકે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ આગળ વધીએ આપણે. ત્યારબાદ જે આ લાલ કલરનો ભાગ દેખાય છે એને હેલો ડેક તરીકે ઓળખવામાં આવે છે. હેલો ડેક શું કામ કરે છે આપ જોઈ શકો છો. તેના ઉપર આપણું હેલિકોપ્ટર જે છે એ ત્યાં લેન્ડ થતું હોય છે, માલ સામાન માટે કે કોઈ પણ વસ્તુઓની લેવડ દેવડ માટે અથવા તો સૈનિકોને લેવા મૂકવા માટે પણ ઉપયોગમાં થતું હોય છે. ત્યારબાદ આપણે નીચેના ભાગ તરફ જોઈએ તો આ પંખા જેવો ભાગ જે છે તમને દેખાશે, લાલ કલરનો પંખો જે છે એને પોપ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આ જે કાળા કલરનો ભાગ છે એ રડર છે, જે શિપને ખાસ કરીને શિપને દિશા દેવા માટે આ બાજુ એને વાળો તો શિપ જે છે એ ડાબી બાજુ જે છે એ વળે છે, અને પેલી બાજુ તમે એને વાળશો તો એ જમણી બાજુ, એટલે જે બાજુ જે દિશામાં વાળવી હોય એ દિશામાં આપણે વળી શકીએ છીએ. તો એ શિપને વાળવા માટેનું કામ કરે છે રડર જે છે. આપે સરસ મજાનું શિપ મોડલ જે છે એ જોયું ગુજરાતીમાં, કેમ કે હંમેશા આપણે જે છે એ હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં બોલતા હોય છે, અને એનો પાર્ટ જે છે આપણને ઘણી વખત જે છે મેં તો મેક્સિમમ જોયું છે કે આપણા બાળકોને જે છે ગુજરાતના બાળકોને આ સમજમાં આવતા જ નથી હોતા, એટલે ખાસ કરીને આને ગુજરાતીમાં આપણે એક્સપ્લેન કર્યું છે. તો ગુજરાતના દરેક NCC નેવલ કેડેટ સુધી આ પહોંચાડજો, જેથી કરીને બાળકોને મેક્સિમમ માર્ક્સ જે છે એ પ્રેક્ટિકલ અને થિયરી બેમાં મેળવી શકે. તો આપે જોયું, અને આના વિશે માહિતી કોઈ પણ જોતી હોય તો આપ મને ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.